કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં પોક્સો કાયદા હેઠળ આજીવન કેદની સજા પામેલો અને ફ્લોર રજા પર દરમિયાન ફરાર થયેલ આરોપીને સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધો છે। આરોપી કલ્પેશ ગલસાણિયા ઉંમર વર્ષ 32 2022 કાપોદ્રા ગાયત્રી સોસાયટીમાં હીરા મજૂરી કરતો હતો। તે સમયે 15 વર્ષની કિશોરીનું અપહરણ કરીને ચોટીલા લઈ ગયો હતો અને દુષ્કર્મ આચર્યું હતું। આ ઘટનાના આરોપી સામે આઈપીસી કલમ 363, 366, 376(2) JN અને પોક્સો એક્ટની કલમ 4 અને 6 મુજબ ગુનો નોંધાયો હતો। કોર્ટમાં કેસ ચાલ્યા બાદ આરોપીને આજીવન કેદની સજા ફટકારી લાજપોર મધ્યસ્થ જેલમાં મોકલવાયો હતો। આરોપી 14 દિવસની ફ્લોર રજાએ જેલમાંથી મુક્ત થયો હતો અને 23 મે 2025ના રોજ પાછો હાજર થવાનો હતો, પરંતુ તે નિયમિત સમયસર જેલમાં પરત ફર્યો ન હતો અને ગુમ થઈ ગયો હતો। પોલીસ તેની શોધખોળમાં લાગી। સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે આરોપી ગોડાદરા વિસ્તારમાં છુપાઈ રહેલો છે। તેની સચોટ માહિતી મળ્યા બાદ ગોડાદરા મિડાસ શોપિંગ સેન્ટરના પાછળથી તેને ઝડપી લેવામાં આવ્યો હતો। હવે આરોપીને ફરી લાજપોર મધ્યસ્થ જેલમાં મોકલી દેવાની તજવીજ કરવામાં આવી રહી છે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, સુરત।